નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં બીજો પાઠ ગયા તાસની અંદર શીખ્યા કે જેની અંદર આપણે સમ્રાટ અશોક અને શિશુપાલ કે જેને ન્યાયમંત્રી બનાવવાનું કામ અને ન્યાય આપવાનું સચોટ કામ એ શિશુપાલે કર્યું. સમ્રાટ અશોકે બનાવેલા ન્યાયમંત્રી એ ગયા તાસની અંદર આપણે પાઠ 2 ની અંદર શીખી ગયા. બાળકો, હવે આજે આપણે 9માના હિન્દીમાં ત્રીજો પાઠ કયો તો કે ક્યાં નિરાશ હોવા જાય એ પાઠ શીખવાનો છે. એ પાઠનો મુખ્ય હેતુ, એનો બોધ કે આપણને જીવનમાં શું શીખવે છે, એવી કઈ બાબત છે કે જેના ગુણ આપણા જીવનમાં આવવા જોઈએ. ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી બાબતો એવી બનતી હોય છે બાળકો કે ક્યારેક ને ક્યારેક આપણા માનસ ઉપર, મગજ ઉપર એ અસર કરી જાય છે અને એના કારણે આપણે ઘણી વખત ચિંતા, વ્યાધિ અને આઘાતમાં આવી જાય છે. એવું ન કરવું હોય અથવા તો એવી ચિંતા કે એમાં આઘાતમાંથી બચવું તો શું કરવું જોઈએ? એમાં આપણી દરેકની ભૂમિકા શું? કોઈ વ્યક્તિગત નથી, આ તો સાર્વજનિક બાબત છે. એટલે દરેક વ્યક્તિએ એ બાબતે શું કરવું જોઈએ એ અંગેનો આપણા ત્રીજો પાઠ છે. એની અંદર ક્યાં નિરાશ હોવા જાય હજારી પ્રસાદ દ્વિવેદી એના લેખક છે. લેખકનો પરિચય આપણે જોઈએ તો એની અંદર હજારી પ્રસાદ દ્વિવેદી એ હિન્દી સાહિત્યના એક સુપ્રસિદ્ધ લેખક છે, એક શ્રેષ્ઠ સાહિત્યકાર છે અને એક શ્રેષ્ઠ હિન્દી સાહિત્યમાં લેખક તરીકે એની ભૂમિકા રહેલી છે. ઘણા બધા લેખ, ઘણા બધા ઉપન્યાસ, એકાંકી હિન્દી સાહિત્યને ઘણું બધું એને સમર્પિત કરેલું છે. એટલે સામાન્ય રીતે આપણે લેખક પરિચયની વાત કરીએ, લેખક પરિચય એની અંદર आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे का छापरा नामक गांव में हुआ था. हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया ये जिलो से उत्तर प्रदेश ये राज्य से અને दुबे का छापरा. હવે એના ગામનું નામ છે दुबे का छापरा. ગામ કયું છે તો કે दुबे का छापरा. આ એનું ગામ છે. જિલ્લો કયો? જિલ્લા તો કે બલિયા. બલિયા એના જિલ્લાનું નામ છે અને રાજ્ય કયું તો કે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર બલિયા જિલ્લામાં दुबे का छापरा નામક ગામની અંદર હજારી પ્રસાદ દ્વિવેદીનો જન્મ થયો. એનું જન્મસ્થળ છે. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विद्यालय से ज्योतिराचार्य की परीक्षा उत्तीर्ण की. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 ईस्वी सन तक हिंदी भवन के निदेशक रहे. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. इन्हें પોતાના જીવનની અંદર હિન્દી લેખનની શરૂઆત એ કાશી हिंदी विद्यालय, काशी, वाराणसी જેવા જે શહેરોની અંદર એને પોતાનું અધ્યયન કરેલું છે અને એ અધ્યયનથી આગળ આવી અને સંસ્કૃત અને હિન્દી આ બંને ભાષાઓની અંદર એનું શ્રેષ્ઠ સર્જન છે. એટલે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસી એवं पंजाब विश्वविद्यालय. एक विश्वविद्यालय हिंदी शब्द છે જેનો અર્થ થાય યુનિવર્સિટી. યાદ રાખવાનું આવે વિશ્વવિદ્યાલય. વિશ્વવિદ્યાલય એનો અર્થ શું થાય?
ગુજરાતીમાં તો કે યુનિવર્સિટી, યુનિવર્સિટી એને હિન્દીમાં વિશ્વવિદ્યાલય કહેવાય. મતલબ એ કે કોઈ પણ વિદ્યાર્થી આ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી શકે એનો મતલબ એવો છે કે એ વિદ્યાર્થી કોઈ પણ વિષય રાખી પોતાના અધ્યયનની અંદર આ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકે છે. એની અંદર એ પોતાનો અભ્યાસ શરૂ કરી શકે, દાખવી શકે, દાખલ થઈ શકે, પ્રવેશ લઈ શકે અને પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ ભાષામાં, કોઈ પણ વિષયની અંદર, કોઈ પણ પ્રદેશનો વિદ્યાર્થી એની અંદર અભ્યાસ કરી શકે છે. એટલે એ વિશ્વવિદ્યાલય એ હિન્દીમાં એને નામ આપવાનું છે, ગુજરાતીમાં આપણે એને યુનિવર્સિટી કહીએ છીએ. हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. પછી પંજાબની અંદર આવેલી જે યુનિવર્સિટી છે, વિશ્વવિદ્યાલય છે, તેના અધ્યક્ષ પણ હતા. એટલે હિન્દી વિભાગના અધ્યક્ષ એને પદ પણ નિભાવેલું છે. હિન્દી વિભાગ के अध्यक्ष रहे क्या तो के पंजाब राज्यના ચંદીગઢ વિશ્વવિદ્યાલયની અંદર એ વિશ્વવિદ્યાલયની અંદર એ એક પ્રમુખ તરીકે, એક અધ્યક્ષ તરીકે ની એની ફરજ પણ એને આપેલી છે, એની સેવાઓ પણ એને બજાવેલી છે. કયા શહેરની અંદર તો કે ચંદીગઢ, ચંદીગઢ કયા પંજાબની અંદર આવેલી યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે પણ એને કાર્ય કરેલું છે. આવી દેશના હિતમાં કાર્ય કરવા બદલ એને पद्म भूषण की उपाधि से सम्मानित किया. भारत सरकारे लेखक ने पद्म भूषण का एवॉर्ड है, पद्म भूषण से सम्मानित सम्मानित करवामा आया. पद्म भूषण की उपाधि, सम्मान मतलब उपाधि मतलब के पदवी આપણે શું કહીએ, પદવી અથવા તો ડિગ્રી. હવે પદ્મભૂષણ જે એવોર્ડ છે છોકરા, આ એવોર્ડનું નામ છે. પદ્મભૂષણ છે એ શું છે, એવોર્ડનું નામ છે. અને એ એવોર્ડ શ્રેષ્ઠ સાહિત્ય લખવા બદલ કોઈ સારા સાહિત્યકારને, શ્રેષ્ઠ સાહિત્યકારને એના સાહિત્ય લખવા બદલ આપવામાં આવે છે. એટલે એ એવોર્ડ હજારી પ્રસાદ દ્વિવેદીને ભારત સરકારે આપેલો પણ છે કે જેનું સાહિત્ય એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલે કેવું તો કે રાષ્ટ્રના હિતમાં હોય, લોક કલ્યાણમાં હોય, જનહિતમાં હોય, સમાજના હિતમાં હોય, એને ઉજાગર કરતો, સારી બાબતોનો ઉલ્લેખ કરતો સાહિત્ય હોય. એમાંથી સમાજના વિચારો બદલી શકે, સમાજના દરેક નાગરિક સુધીના વિચારો જાય તો એ વિચારોમાં પરિવર્તન આવે અને એમાં એક નવો વિચાર આવે. આવું શ્રેષ્ઠ સાહિત્ય કે જેમાં દરેકનું કલ્યાણ સમાયેલું હોય. એવા સાહિત્ય લખવા બદલ પદ્મભૂષણ એવોર્ડથી હજારી પ્રસાદ દ્વિવેદીને સન્માનિત કરેલા છે. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समीक्षक, लोचन तथा समालोचक तथा शोधकर्ता इतिहास के रूप में प्रचलित है. अशोक के कुल, विचार प्रवाह, उद्दज, कल्पलता आदि निबंध संग्रह, बाणभट्ट की आत्मकथा, पुनर्भवा, चारुचंद्र लेख, अनामदास का पौधा उपन्यास तथा कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल साहित्य, सहचर हिंदी साहित्य, उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ लखेला है. इन्हें घना बधा हिंदी साहित्य में इन्हें जे लखेला पुस्तकों से हजारी प्रसाद द्विवेदीए जे पुस्तकों लखेला है एमां जे प्रकार छे एमां उपन्यास, निबंध, आलोचना, इतिहास
ગ્રંથ આ બધા જ પ્રકારના હજારી પ્રસાદ એ હિન્દી સાહિત્યની અંદર ઘણા બધા ઉપન્યાસ લખેલા છે, ઘણી બધી આલોચનાત્મક વર્ણનાત્મક કથાઓ આલોચના કરીને જે સાહિત્ય છે અથવા તો જે કોઈ ચરિત્રો છે, જે પાત્રો છે એના વિશે વિચારવું, એના વિશેના લેખકના અભિપ્રાય અને આલોચના એટલે કે બાબતો સારી છે એમાંથી એટલું સમાજમાં અથવા તો સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ એની અંદર આપેલું છે એને આલોચના. એ આલોચનાના ગ્રંથો પણ એ લખેલા છે, ઐતિહાસિક કથાઓ પર આધારિત તેના કથાનકને લઈ અને ઘણી બધી બુક, ઘણા બધા પુસ્તકો, ઘણી બધી કિતાબ એ હજારી પ્રસાદ દ્વિવેદીએ લખેલી છે. એટલે એને ઉપન્યાસ, નિબંધ, આલોચના અને ઐતિહાસિક ગ્રંથો પણ આપેલા છે. હવે આપણા પાઠની અંદર એ આપણને શું બોધ આપે છે, આ પાઠમાં આપણને એ શું શીખવે છે એના विषय लेखक कीधु है कि प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है, वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. હવે આપણો આ જે સાહિત્યનો પ્રકાર છે આ ક્યાં નિરાશ હોવા જાય એ કયો છે તો કે નિબંધ સાહિત્ય પ્રકાર કયો છે તો કે निबंध. निबंध ए आ पाठनो प्रकार है. क्या पाठनो क्या निराश हुआ जाए. साहित्य में एकांकी होय, आलोचना होय, ऐतिहासिक कथा होय, नाटक होय, उपन्यास होय, कहानी होय, आ बधा साहित्यिक गद्य साहित्यना प्रकारो छे. पद्य साहित्यना जेम काव्य छे, हाइकू छे, मुक्तक छे, दुहा छे, छंद छे, चौपाई है, ये बधा ए जे रीते काव्यना प्रकारो छे, पद्य साहित्यना प्रकारो छे, ए रीते गद्य साहित्यनी अंदर आ बधा साहित्य आवे. उपन्यास छे, कहानी छे, नाटक छे, निबंध छे, एकांकी छे, आ बधा शेमा आवे तो के गद्य साहित्य. तो गद्य साहित्यना घणा बधा प्रकारोमानो आ प्रकार ए आपणा पाठनो प्रकार कयो छे तो के निबंध. निबंध प्रकारनो पाठ याद करेलो छे एक बार. पछी एनी आपणा देशना लोकोना विचार, हमारे देश के लोगों के विचार अने मानवता प्रत्ये आस्था, हमारे देश के लोगों के विचार आना ऊपर एने पोताना विचार रजू कर्या. निबंध क्या निराश हुआ जाए एमांथी एने ए वातने कायमी बरकरार राखी, कायमी अंदर ए जाळवी राखी कि आजे पण आपणा देशना लोकोनी अंदर मानव मूल्यों प्रति आस्था छे. मानव मूल्य એટલે કેવા તો કે જે સત્ય છે, અહિંસા છે, પુણ્ય છે, ધર્મ છે, નીતિ છે, નિષ્ઠા છે, આ બધા માનવીય મૂલ્યો કહેવાય. માનવ મૂલ્ય એટલે કેવું તો કે ધર્મમય જીવન જીવવું, સત્યમય જીવન જીવવું, આ બધા કેવા મૂલ્યો છે? માનવતાના મૂલ્યો છે. આપણે માણસ છે, આપણા માનવતાના મૂલ્યો હોવા જોઈએ. એટલે કે વિજ્ઞાનમાં દેવો અને એવા ગુણોથી જે માણસ જીવન જીવે છે એના પ્રત્યે હજી પણ આપણા દેશની અંદર પૂરેપૂરું માન અને સન્માન છે. એનો અર્થ એ થાય કે માનવતા આજે મારી કરવાની નથી. તેનો કહેવો આપણે કહેતા સાતો પડ્યું છે હવે તો બધી ભ્રષ્ટાચાર આલે, અત્યાચાર આલે, ખોટું થાય, પાપ થાય, અન્યાય થાય, ઘણું બધું થાય, છતાં પણ બાળકો સરસ મજાનો પાઠ છે એમાં વાંચો ખ્યાલ આવે. એટલી સુંદર લેખકે વાત કરેલી છે કે ભલે બધું જ થતું હોય પણ જ્યાં ભલાઈ હશે, સત્ય હશે, સારું હશે, ત્યાં માણસ હંમેશા માટે એના પ્રત્યે આનંદિત રહેશે, એના પ્રત્યે માણસ નિષ્ઠાવાન જ રહેશે. એની સાથે સત્ય અને માનવીય મૂલ્યો જોડાયેલા છે. એટલે લેખકે શું કીધું? માનવીય मूल्यों के प्रति आस्था, मूल्यों के प्रति आस्था આપણા દેશના લોકોને હજી પણ આસ્થા એટલે વિશ્વાસ, આસ્થા એટલે શ્રદ્ધા, માનવતા, માનવીય મૂલ્ય એટલે શું તો કે માનવતા के प्रति विश्वास अपना देशना लोकोने हजी आनी अंदर संपूर्ण विश्वास है. मानवता जेनी अंदर छे ये ईमानदारी जेनी अंदर छे, इंसानियत जेनी अंदर छे, एने संपूर्ण अपना देशना लोको
સ્વીકારે છે એ જેની અંદર નથી એને લોકો સ્વીકારતા નથી. આપણે સમાજમાં જોઈએ જ છીએ ઘણી વખત છાપામાં અખબારના ટીવીમાં કોઈ દુષ્કૃત્ય કરે મને કે કોઈ ચોરી કરે તો ચોરની પ્રત્યે આપણે ચોર છે એના પ્રત્યે નફરત ન થવાની છે, એના પ્રત્યે સહાનુભૂતિની જાગૃતિ શીખવા લેખક કહેવાનું એવું છે કેમ કે એના માનવીય ગુણ તો છે માનવીય મૂલ્યમાં નથી આવતું એટલે એના તરફ એ નફરત કરશે. બીજી બાજુ જો કોઈ વ્યક્તિ મદદ કરશે માનો કે ડોક્ટર છે છોકરાઓ હમણાં કોરોના વાયરસમાં આપણે લગભગ વર્ષ ઉપરથી તો એની અંદર ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે ઘણા બધા લોકો કોઈને જમાડવા તત્પર થાય છે, કોઈને દવા આપે છે, ડોક્ટર છે અવિરત આવા દર્દીઓની સેવા કરે છે. એના પ્રત્યે આપણે માન છે, એના પ્રત્યે સન્માન છે, એના પ્રત્યે ગૌરવ છે. એ જે ગૌરવ છે એ જે એના પ્રત્યેનો આપણા હૃદયની અંદર ઉદ્ભવતો ભાવ છે ને એ માનવતાને પ્રત્યે આસ્થા. ખ્યાલ આવી ગયો? એને શું કહેવાય? માનવતા પ્રત્યે આસ્થા. કેમ કે એને સારું કર્યું છે, બીજાનું ભલું કર્યું છે, બીજાના ભલા માટે પોતાનું જીવન જીવે છે એટલે માનવતા એની અંદર છે, એના પ્રત્યે આપણે વિશ્વાસ છે. એ આ પાઠનો મૂળ હેતુ છે. માનવતા જેનામાં નથી એના પ્રત્યે સમાજ અથવા તો કોઈ પણ વ્યક્તિ ભારતના લોકો એમાં જોડાતા નથી, એના પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવતા નથી. લોકો એનાથી નફરત કરશે, એનાથી દૂર રહેશે. શા માટે? કેમ કે એનામાં માનવીય મૂલ્યો નથી. જેનામાં છે એને સન્માન આપશે, એના પ્રત્યે માણસોને માન થશે અને એને આસ્થા પણ રાખશે, એની પર વિશ્વાસ પણ રાખશે. મેરા મન કવિ જો હવે આ વાતની અંદર એ આપણને સરસ વાત કરે છે કે લેખક છે ને પોતાના મનમાં આ બધા જ વિચારો આપણા દેશના લોકોની વિચારસરણી કેવી છે ને એનું પ્રતિનિધિત્વ કરે છે. લેખક છે એ શું છે? ભારતીય સમાજ કા પ્રતિનિધિત્વ. લેખકે પોતાની વાત કરી પણ એ આપણે બધા લાગુ हमारे देश के लोगों के विचार एवं उनका प्रतिनिधित्व આપણા દેશના લોકોના કેવા વિચાર છે એનું પ્રતિનિધિત્વ કરે છે કોણ? ખુદ લેખક એટલે કે હજારી પ્રસાદ દ્વિવેદી. હજારી પ્રસાદ દ્વિવેદી એ આપણા દેશના લોકોના વિચારો કેવા છે એનું પ્રતિનિધિત્વ એને કર્યું છે. એને પોતાની વાત કરી. આપણે બધા છે ને જેવી રીતે લેખકે વિચાર કર્યા એવા જ આપણે વિચારો છે એટલે એને એ પાઠની અંદર સરસ વાત કરી. જો मेरा मन कभी कभी बैठ जाता समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे पड़ते हैं. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है और जितने ही ऊंचे पद है उतने ही अधिक दोष दिखाई जाते हैं. लेखक એવું કહે છે કે ક્યારેક મારું મન मेरा मन कभी कभी बैठ जाता मन बैठ जाता बैठ जाना. लेखक पहलो शब्द वापરો છે कभी कभी मेरा मन बैठ जाता. ક્યારેક મારું મન એ નિરાશ થઈ જાય છે. ને પાઠમાં બેઠું છે ક્યાં નિરાશ હોવા જાય? मन निराश हो जाना, मन निराश हो जाना क्यारे मारू मन निराश थी जाए. निराश शा माटे थी जाए छे? कारण कि भाई रोजे रोज कई अखबार ने अंदर, छापा ने अंदर, टीवी ने अंदर, न्यूज़पेपर ने अंदर ज्यां के आपणे समाचार सांभळीए तो एनी अंदर शुं लखेલું હોય तो कि चोरी, डकैती, अत्याचार, भ्रष्टाचार, खोटું કરવું, અસત્ય, અધર્મ આવું બધું જ આપણે એ છાપામાં ટીવીમાં સાંભળવા મળે. એટલે આવું જ થતું હોય છે આપણા દેશમાં. શું આવું મતલબ બુરાઈ થયું છે એ વાત કેવી થઈ? બુરાઈ એટલે એટલા માટે નિરાશ થઈ જાય છે કે આપણા દેશમાં શું કંઈ ભલાઈ થતી જ નહીં, ભલા માણસો હશે જ નહીં. શું આવું બધું થતું હશે? ચોરી થાય, ડાકુ કે ડકેતી કરે. ડકેતી મતલબ કે કોઈની પાસેથી આંચકી લેવું, છીનવી લેવું, ઝૂંટવી લેવું, આવું જ બનતું હશે આપણા દેશની અંદર. સારું કંઈ કામ થતું નહીં. આવા જ સમાચાર આપણા છાપા
કે ભાઈ આ ભ્રષ્ટાચાર થયો, આ હત્યા કરી, આ અપરાધ થયો, આ ગુનો થયો, તો શું આવું થતું હશે? એટલે એના મનમાં નિરાશા આવી કે શું ભલાઈ હશે? માણસની માનવતા મરી પડવાની હશે? કોઈ માનવતાથી જીવન જીવતા નહીં હોય? આવા કેટલા બધા પ્રશ્નો એના મનને મૂંઝવે છે. પણ એટલા માટે એને લખ્યું છે કે મેરા મન કભી કભી બેઠ જાય, મારું મન ક્યારેક ક્યારેક નિરાશ થઈ છે આવા સમાચારો વાંચીને, સાંભળીને કે જોઈને. एक बहुत बड़े आदमी ने मुझे एक बार कहा था कि हम इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष निकालेंगे. કેટલે સરસ વાત કરી કે જે માણસ વધારે ઊંચાઈ ઉપર હશે, જે વધારે ઊંચા હોદ્દા પર હશે, માણસો એના ઉપર વધારે દોષ આપશે. કેમ કે અત્યારે કોઈ સારું કામ કરે છે તો ઘણી વખત આપણે સાંભળેલું છે, કોઈ સારું કામ કરે અથવા તો કોઈ પોતાનો સમય આપીને કામ કરે કે પોતાના કોઈ રૂપિયા નિસ્વાર્થ ભાવ આપીને કામ કરે તો આપણે લગભગ ઘણી વખત એવું સાંભળતા ભાઈ કોઈ મારે કંઈક મનવું હોય છે ને એટલે કરે, આપણી મુંબઈમાં થોડા તો કંઈક કરે. આપણે આમ જનરલ આપણી દેશી ભાષામાં આપણે સાંભળતા કે ભાઈ આ માણસે તરીકે કામ કર્યું છે, આ લોકોને એટલા જમવાનું આપે છે, અથવા તો ટિફિન પુગાડે છે, અથવા તો ગરીબીની સેવા કરે છે, અથવા તો કોઈ પોલીસને મદદ કરે છે, કે ગરીબ માણસોને મદદ કરે છે, ગૌશાળામાં કે ચાલવા રાખે છે, આવું ઘણું બધું સાંભળતા. એ સારી બાબત છે ને, એ તો માનવતાના ગુણ છે. પણ લોકો એવું વિચારશે એવું કોઈ પણ કામ કરશે ને જે વધારે કામ કરશે એવું પુણ્યનું અથવા તો માનવતા, તો લોકો એને દોષી વધારે કરશે કે ભાઈ એ તો એના કંઈક જોતું હોય છે અથવા તો એમાં કંઈક મળતું હોય છે ને એટલે કરે. ખરેખર એને કાંઈ નિસ્વાર્થ ભાવે કરતા હોય છે, એને કંઈ સ્વાર્થ હોતો નથી. કોઈ માણસ કોઈના ભેગા જાય, એને દવાખાના કે એના ભેગા જાય, એને દવા લઈ આપે, દવાખાના મદદ કરવા લાગે, અથવા તો કોઈ જે કાંઈ જરૂરિયાત પડે એની સાથે રહીને મદદ કરે, પોતાનો સમય આપીને ક્યારેક ક્યારેક પોતાના રૂપિયા ખર્ચીને પણ મદદ કરે. હવે તો એટલા બધા માણસો છે વાત, છતાં પણ લોકોને એની પર સંપૂર્ણ વિશ્વાસ નથી. આરોપ પ્રત્યારોપો કરે છે. માણસ એકાબીજા પ્રત્યે શંકાની પરિસ્થિતિ જોઈ છે. નિખાલસ સાથે જોતા નથી કે ખરેખર માણસની ભલાઈ કહેવાય, માણસ ભલો કહેવાય, સારું કહેવાય કે માણસ સારું કામ કરે છે. પણ એવું થતું નથી. કોઈ સારું કામ કરે આપણે તેની પર શંકા કરી કે ભાઈ એમાં કોઈને કંઈક મળતું હોય છે, અથવા તો એમાં કંઈક સ્વાર્થ થાય છે, અથવા તો એમાં કંઈક પણ એમાં હશે, ખોદી કરે. આ તો સીધી શંકાની વાત છે. એટલે જે માણસ જેટલો ઊંચા પદ ઉપર એટલા એનો દોષ માણસો વધારે હોય છે. ખરેખર દોષ હોતો નથી. પણ આપણે આવી એક માનસિકતા, આપણે એક આવા ક્યાંક ને ક્યાંક વિચાર ભમણની અંદર એને નિર્દોષ હોવા છતાં પણ એની પર શંકા, માત્ર શંકા દાખવીએ છીએ. હકીકત વસ્તુ જુદી છે, શંકા વસ્તુ જુદી છે. કાયમી યાદ રાખજો, હકીકતની હકીકત છે અને શંકા એ શંકા છે. કેમ કે કોઈને નિસ્વાર્થ ભાવે, સંપૂર્ણ નિખાલસ ભાવે એ માણસ જીવન જીવતો હોય એના પ્રત્યે આપણે શંકા કરીએ એ વ્યાજબી પણ નથી. અથવા તો એની પર એક જાતનો આપણે અન્યાય પણ કરીએ છીએ એવું કહી શકાય. લેખક આપણે એ તરફ નિર્દેશ કરે છે કે આપણે લગભગ આવું જ વિચારતા હોઈએ છીએ કે જે વધારે ભલું કરે, વધારે સારું કરે તો આપણે દોષ વધારે નાખીએ, એની પર આપણે શંકા વધારે કરીએ. પણ ખરેખર એવું હોતું નથી. क्या यही भारत है जिसका सपना तिलक और गांधी ने देखा था? जो આપણા દેશના કેટલાક નેતાઓની એની વાત કરી કે રાજા રામમોહન રાય હોય, મહાત્મા ગાંધીજી હોય, સ્વામી વિવેકાનંદ હોય, રવિન્દ્રનાથ ટાગોર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય, આવા તો જે આપણે નામ જાણીએ છીએ, નથી નામ જાણતા એવા તો કેટલા બધા સેવાભાવીઓ, કેટલા બધા નેતા, કેટલા બધા આદર્શ વ્યક્તિઓ આપણે જીવનમાં જો શીખી ગયા કેવી રીતે માણસો જીવનમાં ખરેખર આ બધા આપણો દેશ એને આપણા આદર્શો શીખવા છે. એના દેશમાં આપણે રહીએ છીએ. એવા મહાન આદર્શોવાળા જે વ્યક્તિઓ થઈ ગયા તો આપણામાં આવી બુરાઈ કેવી રીતે હોઈ શકે એવું લેખકનું કહેવાનું છે. લોકમાન્ય તિલકની વાત કરી, મહાત્મા ગાંધીજીની વાત કરી, रविन्द्रनाथ ठाकुर, मदन मोहन मालवीय, महान संस्कृत सभ्य भारत वर्ष किसी अतीत के गौरव में डूब गया. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों को मिलन भूमि महामानव समुद्र क्या सूखी गया. मेरा मन कहता है ऐसा नहीं हो सकता. हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. अपना देश की अंदर इन्हें योगी कि महात्मा गांधी જેવા વ્યક્તિ થઈ ગયા. આર્ય દ્રવિડ થી તમે લઈ એવો ઇતિહાસ આપ્યો છે
हिंदू संस्कृति ले लो, मुस्लिम संस्कृति ले लो, आर्यથી માંડી દ્રવિડથી માંડી અને આપણે જે સ્વતંત્રતાની ચળવળ એના જે નેતાઓ લોકમાન્ય તિલક હોય, મહાત્મા ગાંધીજી હોય, રવિન્દ્રનાથ ટાગોર હોય, આવા આદર્શ વ્યક્તિઓ જે મહાન પુરુષો થઈ ગયા, શ્રેષ્ઠ વ્યક્તિઓ થઈ ગયા આપણા દેશમાં, એની આપણે આ વારસાની અંદર ખાલી સ્વતંત્રતા આપી નથી, એવું કહી છે કે આપણે શ્રેષ્ઠ વિચારસરણી પણ આપી છે, શ્રેષ્ઠ વિચારોને આપણને આપ્યા છે। એટલે આવા આર્ય સંસ્કૃતિ, આર્ય દ્રવિડ संस्कृति ये अपनी परंपरागत संस्कृति है। आ बधी केवी रीत छे तो के भारतीय संस्कृति અને એ દેશની અંદર આપણે રહીએ છીએ તો આપણી અંદર એવા નબળા વિચારો કેવી રીતે આવી શકે? એના મનની અંદર એ પ્રશ્ન થયો લેખક કે આવા આદર્શ વિચારો ધરાવતી આપણી ભારતીય સંસ્કૃતિ છે તો આપણે અંદર આવા સારું કામ કરનાર વ્યક્તિ પ્રત્યે શંકા કરવી અથવા તો એના પ્રત્યે આપણે દોષ કાઢવો, એની ભૂલ બતાવી, જેટલી ભલાઈ એટલે અમે આપણે દોષારોપણ કરીએ એની પર, એ ખરેખર વ્યાજબી નથી। આવા વિચારો આપણે શોભતા નથી એવું કહે છે। શા માટે નથી શોભતા? તો કે આપણા ઇતિહાસની અંદર શ્રેષ્ઠ વિચારસરણીથી મૂકેલી આપણી ભારતીય સંસ્કૃતિ છે। શ્રેષ્ઠ વિચારો આપણે ભારતીય સંસ્કૃતિમાં આપેલા છે, આપણે વારસામાં એ વિચારો શ્રેષ્ઠ મળેલા છે તો આપણે કેવી રીતે નબળા વિચારો કરી શકીએ? અમાનવીય અથવા તો બુરાઈના વિચારો આપણે કેવી રીતે કરીશું? નિર્દોષ ઉપર કેવી રીતે શંકાની સોય ટાંકીશું? આ બધી જ બાબતો લેખકના મનની અંદર આવે છે, જે જનરલી રીતે આપણે સમાજની અંદર જોતા હોઈએ છીએ કે લેખક એ સમાજની અંદર આવા વિચારો ખરેખર ન હોવા જોઈએ, માનવીય મૂલ્યો સ્થાપિત હોવા જોઈએ એવો એનો કહેવાનો ભાવાર્થ છે। यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल हो गया कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाला निरीह भोले वाले श्रमजीवी पीस रहे और झूठ तथा फरेब का रोजगार फल फूल रहा। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। सच्चाई केवल बेरूप और बेबस लोगों के हिस्से में पड़ी है। इसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों को आस्था ही हिलने लगी है। जो आधुनिक युग में एक नाना पैराग्राफ में बहुत सारी बात कही है कि आज खरेखर આજનો સમય છે ઐતિહાસિક સમય હતો સારો વિચારે સારાને સારું કેવું, બુરાને બુરું કેવું, ભલાને ભલું કેવું, બુરાને બુરું કેવું, ઈમાનદારને ઈમાનદાર કેવું, બેઈમાનને બેઈમાની કેવું, આ વાસ્તવિકતા હતી। પણ આધુનિક યુગની અંદર ક્યાંક ને ક્યાંક આની અંદર મુશ્કેલી થઈ છે, આપણી વિચારસરણી ક્યાંક ને ક્યાંક બદલી ગઈ છે અને ખરેખર વાત એ સાચી છે કે આજના જમાનાની અંદર આજની વાત કરીએ કે ચાલુ જે આપણો સમય છે વર્તમાન કાળ, એ સમયની અંદર લેખકે સ્પષ્ટ લખ્યું છે કે આજના સમયની અંદર એ ऐसा माहौल बन गया, खरेखर एक खरेखर माहौल થઈ ગયો કેવો? ईमानदारी से मेहनत करके अधिक जीवन चलाने वाला निरीह और भोले भाले लोगों को पीस रहा है। ईमानदारी जीवा वाला लोगों, साची रीते जीवा वाला लोगों, सात्विक जीवन जीवा वाला लोगों पीसाई રહ્યા છે। જે झूठ फरेब અને અનીતિથી જે કમાય છે એ ફલફૂલ રહે એવો શબ્દ લઈ ખરેખર ફલફૂલ એટલે કે એનું માન સન્માન, એના વિચારો, એની પ્રતિષ્ઠા એ બધી વધી જાય। ખોટું કરવા વાળાને માન સન્માન, સાચું અને ઈમાનદારીથી જીવન જીવવા વાળાને પીસાવવું। આપણે ઘણી વાર કહેતા હોય ભાઈ સાચાનો જમાનો નથી, આપણે ગુજરાતીમાં આમ કહેતા હોય, એવું એ જ વાત લેખકે આપણે કરી કે સાચાનો જમાનો નથી। શા માટે? જે માણસ ખોટું જેટલું કરે ને એટલો માણસ હોશિયાર કરે, જે સાચું જીવન જીવે, ઈમાનદારીથી જીવન, તો અત્યારે આપણે એવું કહેતા હોય ભાઈઓને કંઈ ખબર પડતી નથી અથવા એ માણસ ભૂરો છે, આપણી ભાષામાં કહીએ તો આમ આપણે સાંભળતા ખરેખર એ વિચારો હોવા નહીં જોઈએ। માની લો કોઈને છેતરીને લઈ આવો અને ચાલાકી કરે, ચાલાકી એ કંઈ સારો ગુનો નથી, કોઈને છેતરીને લઈ આવો કે સારો ગુનો નથી, દુર્ગુણ છે, એને દુર્જન કહેવાય, સજ્જન નથી। અત્યારે કેવું થઈ ગયું કે બીજાને કોઈ છેતરી આવે તો ઘણી વખત એની પ્રશંસા કરવામાં આવે, ભાઈ એ તો બીજાને છેતરી કંઈકના કાન કાપી, આપણે ગુજરાતમાં એ કહેવાય છે કાન કાપવા એટલે છેતરી, ચાલાકી કરી હોય તો બીજાને છેતરવાની કળામાં જે વધારે હોશિયાર હોય ને એને હોશિયાર કહેવાય। આ તો અમાનવીય છે, એને તો બુરાઈ કહેવાય કે જે બીજાને ખરેખર છેતરે છે અથવા બીજાનું અહિત કરે છે, બીજાનું બુરું કરે છે। પણ આજનો જમાનો
જાણીએ પણ છે ઘણી વખત જે માણસ વધારે ખોટું કરી શકતો હોય ને એને આપણો સમાજ વધારે અત્યારે ઘણી વખત આપણે એવું જાણવા મળે ભાઈ તો બહુ હોશિયાર છે. જે ઈમાનદારીથી સચ્ચાઈથી જીવન જીવે છે એને લાચાર નથી કરવું પડે, ભીરું બની કરવું પડે અને એ પીસાય છે. એવું લેખકનો સીધો કટાક્ષ આજના આપણા બધાના જીવનના વિચારો પર એને કર્યો છે. અને વાત એ સાચી છે, ખરેખર આપણું અત્યારે આવું જીવન એ ચાલે છે એવું આપણે જોઈએ પણ છીએ કે ક્યાંક ને ક્યાંક આવું જીવન આપણે જીવીએ છીએ કે સાચાને જેટલું માન સન્માન હતો એના પ્રત્યે જે આપણો ભાવ હોવો જોઈએ એ નથી, અને ખોટા પ્રત્યે જે ન હોવો જોઈએ એવો ભાવ એના પ્રત્યે રાખીએ છીએ. એટલે સારા માણસો અથવા તો ઈમાનદાર માણસોને દુઃખ ભોગવવું પડે અથવા તેને સહન કરવું પડે. જે બેઈમાની કરે છે એને હોશિયાર કરવામાં આવે છે. આ વાત એ દુઃખ રહે છે એવું લેખક કહે છે કે આ વાત સારી નથી, આવા વિચારસરણી એ સારી દુઃખદ બાબત છે, હોવી નહીં જોઈએ. परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित त्रुटियों की, नीतियों की त्रुटियों की देन है. सदा मनुष्य बुद्धि नई परिस्थिति का सामना करने के लिए नए सामाजिक विधि विधानों बनाती है. उनके साबित न होने पर उन्हें बदलती है. नियम कानून सबके लिए बना है, पर सबके लिए कभी कभी एक ही नियम खुलकर नहीं होते. सामाजिक कायदे कानून कभी युग के परीक्षित आदर्शों से टकराते हैं. इससे ऊपरी सतही आलोड़ी विधि होती है, पहले भी हुआ है, आगे भी होगा. उसे देखकर हताश हो जाना ठीक नहीं. પણ ક્યારેક લેખકે એની સ્પષ્ટતા કરી કે બધા અત્યારે આપણે વિચારીએ છીએ કે જે ખોટું કરે છે એને હોશિયાર માનવામાં આવે છે, જે ઈમાનદારીથી જીવન જીવે છે એવા વ્યક્તિઓને ખરેખર ભોગવવું પડે છે અથવા તો સહન કરવું પડે છે અથવા તો એને કંઈ ખબર ન પડતી અથવા તો એ ઘોડા છે એવું માનવામાં આવે. પણ આ બધી જે આપણી હાલની જે નીતિઓ છે એની ત્રુટિ છે. આપણે નીતિ બનાવી, આપણે જે સમાજની અંદર એવા વિચારો કે આપણે શા માટે સ્વીકારવું, એટલે આપણે એ વાતને સ્વીકારી લીધી. એનો અર્થ એટલે કે આપણે એમાં સામેલ છે. કોઈ ખોટું કરીને આપણે એના વખાણ કરીએ એનો અર્થ એ કે આપણે આપણી જે નીતિ છે તે અનીતિને સ્વીકારવાની હતી. એટલે નીતિઓની ત્રુટિ છે. નીતિની અંદર ખામી આવી કે અનીતિ, એટલે અનીતિને આપણે નીતિ ગણવાની. એટલે અનીતિ અને નીતિ ગણીને બાળકો શું થવાનું છે કે નીતિ છે એ હંમેશા માટે પલાય નથી અને અનીતિ છે એ નીતિનું સ્થાન. અનીતિ અનીતિ જ રહેવાની છે. કાંઈ લોકોના બોલવાથી કંઈ સાચું છે એ સાચું રહેવાનું છે, ખોટું છે ખોટું જ રહેવાનું છે. માની લો કે પાંડવો હતા તે 5 જ હતા અને કૌરવો 100 હતા. 100 વાત કરે તો એ કંઈ સાચી નથી, ખોટી હોય તો ખોટી. 5 પાંડવો એ સાચા હતા તો એ સાચા જ હોય, કંઈ ખોટા નથી. એટલે જનસંખ્યાના આધારે આપણી આ જે વાત અથવા તો આપણી વિચારસરણી ઉદ્ભવે એમાં નીતિની ત્રુટિ છે. ખરેખર આપણે ઉપર ઉપરથી આવું માનીએ છીએ કે આ ખોટું કરે હોશિયાર, એ ખાલી આપણી ઉપરની માનસિકતા છે. હૃદય તો ના જ પાડે, વાત વ્યક્તિ હૃદય તો ના જ પાડે. કોઈ પણ વ્યક્તિ જો કોઈ ખોટું કાર્ય કરે છોકરાઓ તો એના પ્રત્યે દરેક માણસના હૃદયની અંદર નફરત થશે. આ વાત નથી છે. પેલો ઉપરથી વખાણ કરે, એની પ્રશંસા કરે, ઉપરથી એની સાથે ગમે બોલે, સંબંધ રાખે તો એવું ઉપર રાખશે. અંદરથી એની ભાવના ના પાડે ખરેખર આ માણસ એ દુર્જન છે અથવા આ માણસ એ સારો નથી અથવા તો આ માણસની અંદર માનવીય ગુણો નથી. આપણે એને સ્વીકારશું ને લોકો સમાજનો વિરોધ જ કરશે. જે માણસ સારો હશે અથવા તો ઈમાનદારીથી જીવન જીવતો છે એના પ્રત્યે દરેક માણસોના મનમાં એના પ્રત્યે સન્માન થવાનું જ છે. આ ભીતરની વાત છે. લેખક આપણે સ્પષ્ટ કરે છે કે આ બધી જે ખાલી બોલવાની વાત છે તે ઉપર છે, ભીતર નથી. અંદર તો હજી આપણી અંદર માનવતા જીવિત છે. હજી આપણા માનવતાની અંદર સંપૂર્ણ માનીએ છીએ કે જે નીતિ છે, ઈમાનદારી છે એ જ સાચું છે અને આપણે એને સન્માન આપીએ છીએ, હૃદયની અંદર એને જ સ્થાન આપીએ છીએ કે જે માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને જીવન જીવે છે. એવા જ વ્યક્તિઓને આપણે સન્માનિત રાખીએ છીએ, હૃદયથી એને સાચા કરીએ છીએ. આપણે બધાને ખબર છે બોલાંગો એ ખોટા વ્યક્તિઓને આપણે હૃદયની અંદર ક્યારેય સન્માન માન આપતા નથી. આવું એ હૃદયથી આપણે સ્વીકારીએ છીએ. એટલે લેખક એમ કહે છે કે ખરેખર આ ભલે અત્યારે બધી વાતો થતી હોય તો એનાથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી. આપણો સમાજ એવો એ વિચારથી ખોટો નથી, વિચારથી તો સમૃદ્ધ જ છે. એટલે આપણા દેશના લોકો બરાબર સમજે છે કે સારા વ્યક્તિ પ્રત્યે તેની ભાવના જોડાયેલી છે. જે ઈમાનદારીથી કામ કરે એની સાથે જ લોકોનો સમૂહ, લોકોની વિચારસરણી, લોકોની ભાવના એના વિચારો જોડાયેલા છે. એટલે સંપૂર્ણ વાત
વ્યક્તિઓ ગમે એવી કરતા એનાથી નાસીપાસ થવાની હતાશ થવાની કાંઈ જરૂર નથી. એટલે એવી રીતે ક્યારે કદાચ વાત થતી હોય તો સાંભળવા માટે ક્યારે નિરાશ નહીં થવું. ઘણું તો ખોટું કરવાવાળાની પ્રશંસા થતી હોય અને સાચું કરવાવાળાને નિંદા થતી હોય. એ ઉપરની વાત છે. લેખક એવું કહે છે એવી વાત ક્યારેક સાંભળવા મળે અથવા બોલવા મળે અથવા આપણી પડે થાય તો નિરાશ નહીં થવું. એ લોકો સમજતા હોય છે કે સાચું શું છે ને ખોટું શું. એટલે વાસ્તવિક રીતે તો હૃદયથી તો એ જાણતા જ હોય છે, પણ એ બોલચાલમાં ઘણી વખત એ ઈમાનદારની પ્રશંસા કરશે અને હૃદયથી ઈમાનદાર વખાણ જ કરશે અને બેઈમાન અથવા તો ખોટા વ્યક્તિને એ નફરત કરશે. બોલતા ભલે જ્ઞાન જુદું હોય પણ હૃદયથી એની અંદર જે માનવતા જાગૃત છે એ માનવતાને જ માન આપશે. એટલે ક્યારે એવું બને જીવનમાં આવી ઘટના તો આપણે નિરાશ થવું જોઈએ નહીં. એટલે એટલા માટે એને કહ્યું કે ક્યારે નિરાશ હોવા જાય એટલે ક્યારે આવું થાય તો આપણે નિરાશ થવું જોઈએ નહીં. બાળકો આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના ક્લાસની અંદર આ ત્રીજા પાઠના જે મુદ્દાઓ બાકી રહી ગયા છે કેટલાક ઉદાહરણો આપેલા છે સરસ મજાના એ ઉદાહરણો આપણે શીખશું. હોમવર્કની અંદર આ પાઠમાંથી જે પેરેગ્રાફ આપેલા હશે અથવા પેજ આપેલા એ પ્રશ્નો આપેલા છે તમારે પાકી નોટમાં હોમવર્ક સીધું પાકી નોટમાં લખી નાખવાનું. એ તમારે હોમવર્ક કરવાનું છે અને જે હોમવર્ક એ સીધું પાકી નોટમાં લખીને પાકી નોટ તમારે સાચવવાની જેથી કરીને શાળાએ આવવાનું થાય ત્યારે તમારી નોટ ક્લિયર બને. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.